સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલીને પીએમ મોદીના નામે જે સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યું છે તેને લઈને પોતાનો આક્રોશ જાહેર મંચ પરથી વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી ફરી અમે સરદાર સાહેબનું નામ એ સ્ટેડિયમ પર નહીં લખાવી લઈએ ત્યાં સુધી અમે જંપીશું નહીં। આ પ્રકારે તેમણે સ્ફોટક વાત જાહેર મંચ પરથી કરતા શું કહ્યું વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નેતાઓ દ્વારા નિવેદનબાજીઓ કરવામાં આવી રહી છે, મતદારોને રીઝવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ વચ્ચે અમરેલીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી દ્વારા એક મોટો મુદ્દો ઉપસ્થિત કરી દીધો છે। પાટીદાર સમાજના લોકો અવારનવાર માંગ પણ કરતા હોય છે કે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ જે સરદાર વલ્લભભાઈ પટેલના નામે હતું તેને ભૂંસીને પીએમ મોદીના નામે કરવામાં આવ્યું। તેના કારણે જે તે સમયે પાટીદાર સમાજના લોકોએ વિરોધ નોંધાવ્યો હતો, પરંતુ એ મામલો શાંત પડ્યો। ત્યારે કેટલાક વિપક્ષના નેતાઓ, પાટીદાર સમાજના કેટલાક આગેવાનો છે, હજી પણ એ વિરોધને લઈને પોતાની માંગ છે તે મૂકતા હોય છે કે ફરી એ સ્ટેડિયમ પર તે નામ લખવામાં આવે। અને આના સંદર્ભમાં એક જાહેર સભામાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી દ્વારા આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો અને કહેવામાં આવ્યું કે સરદાર પટેલ જેવી હસ્તી મહાનુભૂતિનું નામ ભૂંસવાનું જે પાપ કર્યું છે તે ક્યારેક સાંખી લેવામાં નહીં આવે। ને આ મુદ્દે તેમણે પાટીદાર સમાજને જાગૃત કરતા શું કહ્યું તે સાંભળો। સરદારના નામે સત્તાના પગથિયા ચીડાને મારા ને તમારા બાપનું નામ ધોળે દઈએ અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમમાંથી નામ ભૂહી અને મોદીનું પાટિયું લટકાવી દીધું। આ ગાંધીનું ગુજરાત છે। તમે ગાંધીને ગાળું દીધી વાંધો નહીં, સરદારના નામે રાજકીય રોટલા શેકા વાંધો નહીં। જે સરદારના નામે તમે રાજકીય રોટલા શેકા બાપ, આજ સરદારના નામે સત્તામાં બેહી મારા તમારા બાપનું નામ થોડા દિવસે અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર કાળો પીસડો મારી અને મોદીને લટકાવી દીધા, હુંકારો ન કર્યો ને ત્યારે મારો જયસિંહપરાનો અમરેલીનો જાગૃત નાગરિક એ ભારતીય જનતા પાર્ટીના અહંકારી શાસકોને સવાલ પૂછે છે કે જો તમે હાચા સરદારના હાચા વારસ હોય ને બાપ, તો એક વખત અમદાવાદ સરદાર પટેલ સ્ટેડિયમ ઉપર ફરી મારા સરદારના સ્વાભિમાનને સ્થાપિત કરો। આ પરેશ ધાનાણી આજીવન રાજકારણ છોડી દે। આપણે સાંભળ્યા હતા પરેશ ધાનાણી, તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે અને તેઓ કહી રહ્યા છે કે આ પ્રકારની વાત છે તે પાટીદાર સમાજના લોકો નથી ભૂલ્યા ને આગામી સમયમાં પીએમ મોદીનું નામ ભૂંસીને ફરી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ એ સ્થળ ઉપર એ જગ્યા પર લખવામાં આવશે। સાથે જે 700 બેઠકો બિનહરીફ થઈ છે તેને લઈને પરેશ ધાનાણી કહી રહ્યા છે બિનહરીફ કોને કહેવાય? સૌના હૃદય જીતે હે, પ્રેમથી બધાને ભેગા લઈ અને સર્વાનું મતે કોઈ પ્રતિનિધિને ચૂંટે ને તો બાપ એને સલામ કરીએ, પણ કોકને કાટલા પકડીને દુકાનીઓ બાંધીને પોલીસના પેરા વચ્ચે પરાણે ફોર્મ ખેંચાવીને બિનહરીફની ગુલબાંગો ફેંકતા લોકોએ બાબા સાહેબના ઘડેલા બંધારણ ઉપર બળાત્કાર કર્યો છે। બળાત્કાર જયસિંહપરામાં બેઠો જાહેરમાં કહું છું, મરદના દીકરા હોય તો આવો આ જયસિંહપરા શિવાજી ચોકના પાદરમાં ખુલ્લેઆમ ચર્ચા કરીએ। કે કાટલો પકડીને પોલીસનો દુરુપયોગ કરીને જો આવી રીતે ચૂંટણીઓ જીતવામાં આવે અને પછી કહેવામાં આવે કે કોંગ્રેસના ઉમેદવારો નથી મળતા તો તે વાતમાં કોઈ દમ નથી। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।